નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 22મી માર્ચ 2019 અને આજના કરંટ અફેર રિલેટેડ જેટલી પણ મોટી ખબરો છે તેની વાત આજે હું તમારી સમક્ષ કરીશ. પણ એ પહેલા એક નમ્ર વિનંતી કે ઘણા મિત્રો અમારી એજ્યુ સફર ચેનલને વિડીયો જુએ છે તો ખરા, પરંતુ લાઈક નથી કરતા. તો મિત્રો, તમે જો આ લાઈક કરશો તો અમારી ચેનલ અને અમને બંનેને એક પીઠબળ પૂરું પડશે. તો પ્લીઝ મિત્રો, લાઈક કરવાનું અને વિડીયોને શેર કરવાનું ન ચૂકતા. આપને જેટલું પણ બને એટલું નીચે કોમેન્ટ બોક્સમાં લખીએ. ગઈકાલે સરસ બધા મિત્રોએ સરસ મજાના સૂત્રો બનાવી અને આ દિન વિશેષ યાદ રાખવા માટેનો પ્રયાસ કર્યો હતો અને એ સૌ મિત્રોને લાભ મળ્યો. તો આવી જ રીતે તમે નીચે કોમેન્ટમાં ઉપયોગી વિષય વસ્તુ વિશે નોટ લખતા રહો. શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો આજના દિન વિશેષમાં છે 22મી માર્ચ એટલે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહારનો જન્મદિવસ. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, ગુજરાતી સાહિત્યમાં ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહારનો આજે જન્મદિવસ છે, જેને આપણે હંમેશા સુંદરમ એવા જ ઉપનામથી ઓળખીએ છીએ. તો તેમનો જન્મ 22મી માર્ચ 1908 ના રોજ મિયા માતર ગામમાં એટલે કે ભરૂચ જિલ્લામાં થયો હતો. ખાસ યાદ રાખવા જેવું સુંદરમ વિશે, અને સુંદરમના કેટલાક ઉપનામ પણ છે, જેમ કે સુંદરમ, મરીચી, વિશ્વકર્મા અને ત્રિશુળ જેવા 4 ઉપનામો આ ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર ધરાવે છે. ઘણી વખત પરીક્ષામાં એમ પણ પૂછાય કે સુંદરમનું પૂરું નામ શું હતું, તો તે પણ યાદ રાખજો, ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર. અને ગુજરાતી ભાષાના તેઓ કવિ, લેખક અને વિવેચક હતા. મિત્રો, અમારી આ ચેનલને જો તમે પહેલી વાર નિહાળતા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકોનને પણ પ્રેસ કરજો. આપણે આગળ જોઈએ તો તેમની કવિતા બારડોલીન 1828માં સુંદરમ ઉપનામ હેઠળ લખી અને તે પછી તે ઉપનામ જીવનભર અપનાવી લીધું. એટલે આ પણ એક જાણવા જેવી બાબત કે બારડોલીન 1828માં તેમણે એક કવિતા લખી અને તે પછી તેમનું ઉપનામ આજીવન રહ્યું. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીત તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો. એટલે આ પણ મહત્વની કૃતિ છે. કોયા ભગતની કડવી વાણી કૃતિના સર્જક કોણ છે? સુંદરમ. એ પણ યાદ રાખજો. 1929માં તેમણે ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી ભાષા વિશારદ તરીકે સ્નાતકની પદવી મેળવી અને સોનગઢમાં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. 1934માં તેમને કાવ્ય મંગલા માટે રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. તો આ પણ નોંધવા જેવી બાબત, કારણ કે ગુજરાતી સાહિત્યનો સૌથી ઉત્કૃષ્ટ જેને ચંદ્રક કહી શકાય એવા રણજીતરામ સુવર્ણચંદ્રક કવિ સુંદરમને મળ્યો. તેમની કઈ કૃતિ માટે મળ્યો? કાવ્ય મંગલા માટે. 1955માં તેમના કવિતા સંગ્રહ યાત્રા માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 1968માં તેમના વિવેચન પરના સર્જન અવલોકન માટે તેમને ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. 1970માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. 1985માં તેમને ભારતનો 3જા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા સામયિકો દક્ષિણા, એટલે કે એ 3 મહિને પ્રકાશિત થતું હતું, દક્ષિણા નામનું સામયિક, અને બાલ દક્ષિણાનું સંપાદન પણ કર્યું હતું. અવસાન 13 જાન્યુઆરી 1991 ના રોજ તેમનું અવસાન થયું હતું. અને ત્યાર પછી દિન વિશેષમાં જોઈએ તો આજે 22મી માર્ચ એટલે કે વિશ્વ જળ દિન. તો આપણે આની પહેલાના પણ 2 દિન વિશેષ યાદ કરી લઈએ. વિશ્વ ચકલી દિવસ એટલે કે 20મી માર્ચ અને 21મી માર્ચ એટલે કે વિશ્વ વન દિવસ. અને આજે છે 22મી માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ. અને કાલે છે 23મી માર્ચ એટલે કે શહીદ દિન. એટલે કે એ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. અને ત્યાર પછી છે 24મી માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ અથવા તો વિશ્વ ટીબી દિવસ. તો આ રીતે આપણે ક્રમશઃ યાદ રાખ્યા.
તો આજે છે 22મી માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ. દર વર્ષે 22મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. 1993ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 22 માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ ઘોષિત કર્યો હતો અને પ્રથમ વિશ્વ જળ દિવસ ઉજવાયો હતો 1993માં. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ICF ચેન્નઈ દુનિયાની સૌથી મોટી રેલવેનો કોચ નિર્માણ કરનારી કંપની બની ગઈ છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે રેલવેના કોચ તૈયાર કરનારી આ કંપની જે ચેન્નઈમાં આવેલી છે અને દુનિયાની સૌથી મોટી રેલવેનો કોચ નિર્માણ કરનારી કંપની બની ગઈ છે. આ અગાઉ ચાઇનાની એક કોચ ફેક્ટરી પહેલે નંબરે હતી, પણ હવે પહેલા નંબરે આવે છે ઇન્ડિયા. 2018-19 ની અંદર ચાઇનાની કંપનીએ 2600 કોચ બનાવ્યા હતા, જ્યારે ICF ચેન્નઈ ફેક્ટરીએ 2919 કોચ બનાવ્યા છે અને જેના પરિણામે પ્રથમ નંબરે આવે છે. અહીં વારંવાર રિપીટ થયું ICF, તો ICF નું પૂરું નામ પણ યાદ રાખી લેજો, ઇન્ટરગલ કોચ ફેક્ટરી. આગળ જોઈએ તો વિશ્વ લેવલના સમાચાર. નિયોમી જહાંગીર રાવની કોલંબિયાની સર્કિટ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો નિયોમી જહાંગીર રાવ, અને તેઓ કોલંબિયા સર્કિટ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયા છે. નિયોમી જહાંગીર રાવ ભારતના વતની અને અમેરિકાના જાણીતા વકીલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિયોમી જહાંગીર રાવને શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો અને નિયોમી જહાંગીર રાવ ભારતના પારસી ડોક્ટર પરિવારમાં જન્મ્યા હતા અને કોલંબિયા સર્કિટ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર તેઓ ભારતની બીજી વ્યક્તિ છે. તો આ અગાઉ શ્રીનિવાસન સર્કિટ અદાલતના ન્યાયાધીશ બન્યા હતા. તો અહીં વાત આવી આ નિયોમી જહાંગીર રાવની. તો જ્યારે આપણે અમેરિકા લેવલે ત્યાંની જે ચીફ કોર્ટ એટલે કે મુખ્ય અદાલત કહી શકીએ, તો એના પછી બીજા નંબરનું અદાલતનું સર્વોચ્ચ જે કામ કરે છે એનું નામ છે સર્કિટ અદાલત. એટલે કે આ અમેરિકા દેશની બીજા નંબરની જે સર્વોચ્ચ અદાલત છે એમાં આ નિયોમી જહાંગીર રાવ ન્યાયાધીશ તરીકે ચૂંટાયા છે, નિમણૂક પામ્યા છે. મિત્રો, વિડીયો ગમે તો તમારા મિત્રોને ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી શેર કરજો, જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે. ખેલ જગતના સમાચાર જોઈએ તો સ્પેશિયલ ઓલિમ્પિક રમતમાં ભારતે કુલ 368 ચંદ્રકો જીતી લીધા છે. સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી ખાતે આ સ્પેશિયલ ઓલિમ્પિક રમત યોજાયો હતો, જે ગઈકાલે જ સંપન્ન થયો છે. તો આ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ અબુધાબી UAE સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત થયો. ભારતે સૌથી વધારે આની અંદર મેડલો જીત્યા છે, એટલે કે સુવર્ણ ચંદ્રક, રજત ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક. આ ત્રણેયનો સરવાળો કરીએ તો એમાં ભારત આ મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે આવે છે, જેમાં ભારતે 85 સુવર્ણ ચંદ્રક, 154 રજત ચંદ્રક અને 129 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. વજન ઉંચકવાની સ્પર્ધામાં ભારતે 20 સુવર્ણ ચંદ્રક, 33 રજત ચંદ્રક અને 43 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. એવી જ રીતે રોલ સ્કેટિંગ સ્પર્ધામાં ભારતે 13 સુવર્ણ ચંદ્રક, 20 રજત ચંદ્રક અને 16 કાંસ્ય ચંદ્રક મેળવીને 49 ચંદ્રકો જીત્યા છે. સાયકલિંગમાં ભારતે 11 સુવર્ણ ચંદ્રક, 14 રજત ચંદ્રક અને 20 કાંસ્ય ચંદ્રક મેળવીને કુલ 45 ચંદ્રકો જીત્યા છે. અને જ્યારે ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે 5 સુવર્ણ ચંદ્રક, 24 રજત ચંદ્રક અને 10 કાંસ્ય ચંદ્રક જીતી લીધા છે. આ સ્પર્ધામાં ભારતના 284 રમતવીરોએ ભાગ લીધો હતો અને જે આ સ્પર્ધામાં ભાગ લેનારું બીજા નંબરનું સૌથી મોટું સ્થળ હતું.
તો મિત્રો અહીં તમારા માટે જતા જતા એક સરસ મજાનો પ્રશ્ન કે વર્ષ 2021માં વિશ્વ સ્પેશિયલ ઓલિમ્પિક ગેમનું આયોજન ક્યાં થશે? અને મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે અહીં કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો આનો જવાબ તમે અચૂક લખજો અને આવતીકાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.